ભારત તરફથી અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે એક પ્રતિનિધિ મંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે। ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઇન 9મી જુલાઈ રાખવામાં આવી છે। તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મોટો વ્યાપાર સોદો થવા જઈ રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત બિગ બ્યુટીફુલ બિલ કાર્યક્રમમાં આપ્યું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભારતનું પ્રતિનિધિ મંડળ ટ્રેડ ડીલને લઈને ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે। 9મી જુલાઈ એ ડેડલાઇન છે। તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે જે બિગ બ્યુટીફુલ બિલ કાર્યક્રમ યોજાયો હતો તેમાં નિવેદન આપ્યું છે કે દરેક વ્યક્તિ સોદો કરવા અને તેનો ભાગ બનવા માંગે છે। થોડાક મહિના પહેલા પ્રેસ વાર્તામાં કહ્યું હતું કે શું તમારી પાસે કોઈ રસપ્રદ સોદા છે? સારું, અમે ગઈકાલે જ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે। અમારી પાસે કેટલાક મહાન સોદા ચાલી રહ્યા છે। હવે અમારો ભારત સાથે એક કરાર થવા જઈ રહ્યો છે, ખૂબ જ મોટો સોદો। અમે બધા સાથે ડીલ નથી કરવાના, અમે ફક્ત કેટલાક લોકોને એક પત્ર મોકલીશું જેમાં લખેલું હશે કે ખૂબ ખૂબ આભાર, તમારે 25, 35 ને 45% ચૂકવવા પડશે। ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક મોટો વ્યાપારી સોદો થવા જઈ રહ્યો છે। અમેરિકાએ તાજેતરમાં ચીન સાથે વ્યાપારી કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે ભારત સાથે પણ કંઈક આવું જ થવાનું છે। ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો મુખ્ય ઉદ્દેશ 2030 સુધીમાં વ્યાપારને $500 બિલિયન સુધી લઈ જવાનો છે। ભારતનું પ્રતિનિધિ મંડળ ફરી એકવાર વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે। લાગે છે કે 9મી જુલાઈ પહેલા બે દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થઈ શકે છે। બે દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં માર્કેટ એક્સેસ એ ખૂબ જ સ્ટિકી પોઈન્ટ છે। તેનું એક કારણ એ છે કે અમેરિકાને ભારતમાં પોતાની કૃષિ પેદાશોની નિકાસ કરવી છે। તેમાં મુખ્યત્વે સોયા અને મકાઈનો સમાવેશ થાય છે। આ સોયા અને મકાઈની ખૂબ મોટા પાયે અમેરિકા ચીનમાં નિકાસ કરે છે। એટલું જ નહીં, યુએસ ભારતમાં પોતાના સફરજનની પણ નિકાસ કરવા માંગે છે। આપને જણાવી દઈએ કે ભારતમાં 75% કરતાં વધારે સફરજન એકલા જમ્મુ કાશ્મીર રાજ્યમાં પેદા થાય છે અને જમ્મુ કાશ્મીરના સફરજનની ખૂબ મોટા પાયે નિકાસ વિદેશોમાં પણ થાય છે। ભારત દુનિયામાં સૌથી મોટું ખાદ્ય તેલની આયાત કરનારો દેશ છે। આપણે હાલમાં તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત કરીએ છીએ। ભારત મોટી સંખ્યામાં ક્રૂડ ઓઇલની પણ આયાત કરે છે। તેમાં પણ હવે યુએસએમાંથી ક્રૂડ ઓઇલની આયાત વધતી જાય છે। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમેરિકામાંથી થતી આયાતમાં 11.49% જેટલો વધારો નોંધાયો છે। 10 જૂનના રોજ વાટાઘાટોના સમાપન સમયે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા એક વ્યાજબી અને સમાન વ્યાપાર કરાર પર પહોંચવાની પ્રક્રિયામાં છે, જેનો લાભ બંને અર્થતંત્રોને થશે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ 100 દેશો પર પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી હતી અને તે દરમિયાન તેમણે કહ્યું હતું કે આજે મુક્તિ દિવસ છે, જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું છે। જો કે 9 એપ્રિલના રોજ તેમણે ચીન સિવાયના તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખ્યા હતા। બાદમાં ચીનને પણ ટેરિફમાંથી રાહત આપવામાં આવી હતી અને હવે ચીન સાથે લંડન ટોક્સના અંતે વ્યાપારી સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ દેશોની મિટિંગમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે। ક્વાડ દેશોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા તેના સભ્ય દેશો છે। ક્વાડ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિકનો છે। તો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને જે પણ અપડેટ હશે તે અમે તમને આપતા રહીશું। તે માટે જોતા રહો જમાવટ। આ ટ્રેડ ડીલને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।